दूध जेवी सफेद ने फक्त 2 आंगळीની મદદથી તૂટી જાય એવી આજે આપણે એકદમ સોફ્ટ અને પોચી સાબુદાણા બટેટાની ચકરી બનાવીશું। આ ચકરી બનાવતી વખતે અહીં સાબુદાણા બટેટાનું માપ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। તો બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ શેર કરી છે જેથી તમારી ચકરી પણ આવી જ તૈયાર થશે। તો એક મોટા વાસણની અંદર આપણે 1.5 કિલો જેટલા સાબુદાણા લીધા છે, જેને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેશું, એટલે આ રીતનું સફેદ પાણી નીકળશે। હવે આને આપણે ફેંકી દઈશું અને આની અંદર આપણે સાબુદાણા ડૂબે ને એટલું પાણી નાખીશું। તો સાબુદાણાના ઉપર 1 આંગળી રહે એટલું આપણે પાણી લેવાનું છે। તો આવી રીતે પહેલાં સેટ કરી લેવાનું અને જોઈ લેવાનું। અહીં જોઈ શકો છો 1 આંગળીનું માપ રાખીને એટલું આપણે પાણી નાખીશું આની અંદર અને હવે આને ઓવરનાઇટ માટે સોક કરવા માટે મૂકી દઈશું। અહીં બીજે દિવસે તમે જોઈ શકો છો બધું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને એક એક દાણો સાબુદાણાનો એકદમ ખીલીને આવ્યો છે। 2 આંગળીની મદદથી દબાવતા એકદમ દબાઈ રહ્યો છે, એટલે સરસ આપણે સાબુદાણા પલળી ગયા છે। હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં। અહીં આપણે 1.5 કિલો સાબુદાણા લીધા હતા તો એની સામે ઇક્વલ ક્વોન્ટિટીનો આપણે બટેટા લેશું। તો અહીંયા 1.5 કિલો બટેટાને મેં બાફી લીધા છે। અત્યારે આ બટેટા ગરમ જ છે, એની છાલ ઉતારી લીધી છે। તો ગરમ જ બટેટાની અંદર આપણે છાલ ઉતારી લેશું। અહીં બટેટા ગરમ હોય એ વાતનું ધ્યાન રાખજો, કારણ કે જ્યારે સાબુદાણાની અંદર આપણે એને મિક્સ કરીશું તો જો ઠંડા બટેટા હશે તો મિક્સ નથી થઈ શકતા। હવે મોટા વાસણની અંદર આપણે 1 લીટર જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે આ બટેટાને છે ને આપણે મેશરની મદદથી આવી રીતે મેશ કરી લેશું। પછી ત્યારબાદ આ માવાને આપણે ઢાંકીને મૂકી દઈશું, જેથી એના અંદરની વરાળ છે ને એ ઠંડી ન થઈ જાય। ઠંડા થઈ જશે તો બટેટા છે ને સાબુદાણા સાથે મિક્સ નથી થઈ શકતા અને પરિણામે જ્યારે આપણે એની ચકરી પાડીએ છીએ તો એની અંદર એના પીસીસ દેખાય છે। તો એકદમ આપણે પ્રોપર મેશ કરી લેશું। તમે આ ખમણીની મદદથી પણ એને ગ્રેડ કરીને લઈ શકો છો। ટૂંકમાં અહીં એક પણ મોટા ચંક્સ ન રહે એ વાતનું ધ્યાન રાખવાનું છે। તો આ રીતે અહીં બધા જ બટેટાને આપણે મેશ કરી લીધા છે। અહીં સરસ આપણો માવો તૈયાર થઈ ગયો છે, જેને ઢાંકીને આપણે મૂકી દઈશું જેથી માવો આપણો ઠંડો ન થઈ જાય। હવે આનામાં ફ્લેવર વધારવા માટે મેં અહીંયા તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે। તમારા ઘરમાં જે મરચાં ખવાતા હોય એનો ઉપયોગ કરી શકો છો। 50 ગ્રામ જેટલી તીખી મરચી લીધી છે અને અહીંયા 125 ગ્રામ જેટલું મેં આદું લીધું છે। હવે અત્યારે ઘરમાં લાઇટ નથી ને એટલે હું ખાંડણીનો ઉપયોગ કરી રહી છું। તમે સીધું મિક્સર જારમાં જ આને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેજો। પીસતી વખતે એની અંદર મીઠું નાખી દેજો, એટલે એકદમ ફાઇન પેસ્ટ આપણી તૈયાર થઈ જશે। પ્યોરી ફોર્મમાં લેશો તો વધારે સારું રિઝલ્ટ આપશે। તો અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખીને મેં ખાંડી લીધું છે, જેથી બારીકથી બારીક હું એને ખાંડી શકું। હવે અહીંયા પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું જીરું નાખીશું અને જીરું સેજ ગરમ થાય એટલે એની અંદર આપણે પલાળેલા સાબુદાણા નાખી દેવાના છે, જેથી જીરાનો ગ્રીન કલર છે ને છૂટો ન પડે। તો બધા સાબુદાણા આપણે નાખી દઈશું અને પછી જે પ્રમાણે પાણીની જરૂરિયાત લાગે એ પ્રમાણે પાણી ઉમેરવાનું, કારણ કે હજી આ સાબુદાણાને આપણે પકાવીશું। બટેટા એડ કરશું એટલે મિશ્રણ બધું થીક થશે। ચકરી પાડતી વખતે બહુ મિશ્રણ થીક ન હોવું જોઈએ, એના પરિણામે પણ ચકરી છે ને ચવડ તૈયાર થતી હોય છે। સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે ને અહીં તમે જોઈ શકો છો જીરાનો કલર ક્યાંય પણ લાગ્યો નથી, એટલે બહુ જો જીરુંને ઉકાળશો તો ગ્રીન કલર ચડી જશે। તો અહીં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવાનું છે, કારણ કે આપણે આ સાબુદાણાને પકાવીશું તો આ મિશ્રણ થીક થશે, ઘાટું થશે। તો કેટલું પાણી ઉમેરવાનું, તો આ રીતે સાબુદાણા ડૂબે એટલું થોડું પાણી નાખીશું। હવે આની અંદર આપણે 1 ટેબલસ્પૂનથી ઉપર એટલે કે 1.5 ટેબલસ્પૂન જેટલું આપણે આની અંદર સંચળ પાવડર નાખ્યો છે। આનાથી ખૂબ જ સરસ ફ્લેવર મળે છે। હવે જો વ્રતમાં તમે સાદું મીઠું ન ખાતા હો તો આગળ ખાંડતી વખતે તમારે એની અંદર સાદું મીઠું નથી ઉમેરવાનું। આખી રેસીપીમાં તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો। સાથે મિક્સ કરી લેશું જેથી સિંધવ મીઠું છે ને સંચળ એ આરામથી બધામાં મિક્સ થઈ જાય। લગભગ 8 થી 10 મિનિટ સુધી સ્લો ગેસની ફ્લેમ ઉપર જ્યારે આપણે આ સાબુદાણાને પકવ્યા ત્યારે આ ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે અને મિશ્રણ તમે જોઈશું પહેલાં કરતાં ઠીક થઈ ગયું છે। તો બસ આ સમયે આની અંદર બટેટાનો માવો નાખી દઈશું। ત્યારબાદ જે ખાંડેલા આદુ મરચાં હતા એ નાખી દઈશું। અગેન હું તમને એક વસ્તુ મેન્શન કરવા માંગીશ, મિક્સર જારમાં પ્યોરે બનાવીને લેશો તો વધુ સારું રહેશે। લાઇટ ચાલી ગઈ હતી એટલે મેં આને આવી રીતે ખાંડીને લીધું છે। તો શું છે, ખાતી વખતે છે ને એ મોંમાં મરચાંની તીખાશ બહુ નથી લાગતી। હવે આ મિશ્રણ થોડુંક ઠીક થઈ ગયું હતું, કારણ કે બટેટા આપણે ઉમેર્યા એટલા માટે। તો આની અંદર 2 ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે અને ફરી બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું। તો આ રીતનું થીક મિશ્રણ આપણું તૈયાર થશે। હવે છેલ્લે આની અંદર આપણે 2 મોટા લીંબુનો રસ નાખીશું। તો લગભગ 1/4 કપથી થોડુંક ઓછું થશે, એટલે કે 1/8 કપ જેટલો આપણે લીંબુનો રસનો ઉપયોગ કરીશું। આનાથી દૂધ જેવી સફેદ ચકરી તૈયાર થશે। લાંબા સમય સુધી આ ચકરી બગડતી નથી, એટલા માટે આપણે લીંબુનો રસ નાખીએ છીએ અને ફ્લેવર ઇન્હાન્સ થઈને આવે છે। સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે કે નહીં એ કઈ રીતે ખબર પડે, તો આવી રીતે કૂક થઈ ગયા બાદ સાબુદાણા તમને ટ્રાન્સપેરન્ટ દેખાશે, બટેટા એકદમ ભળી ગયા હશે અને જ્યારે આ રીતે તમે
ચમચાને કે સ્પેચ્યુલાને વચ્ચે આવી રીતે ઊભો રાખો અને એ પડી ન જાય તો સમજી લેવાનું કે આ મિશ્રણ પ્રોપર તૈયાર છે, એટલે કે ઢીલું નથી. જોઈ શકો છો આવી રીતે ચમચો નાખતા જ ક્યાંય પણ હલી ડલી નથી રહ્યો, નથી પડી રહ્યો. તો આ રીતે મિશ્રણ ચેક કરવાની ટેકનિક છે. હવે આ સમયે મને થોડુંક મીઠું ઓછું લાગી રહ્યું હતું એટલે મેં આ સમયે મીઠું નાખ્યું છે. તો આ સમયે તમારે ચેક કરી લેવાનું, કાંઈ પણ ઓછું હોતું લાગે તો તમે ઉમેરી શકો છો. હવે સારી રીતે મિક્સ કરી લીધા બાદ આ મિશ્રણ આપણું તૈયાર છે. હવે આ મિશ્રણને આપણે ગરમ ગરમ નહીં પાથરી, આ મિશ્રણ થોડુંક ઠંડુ થઈ જવા માટે મૂકીશું, જેથી મિશ્રણ ઠંડુ થઈ જશે ને તો આરામથી એની અંદરથી ચકરી પડશે. જો ગરમ ગરમ મિશ્રણમાં તમે પાડો છો તો એકદમ પરફેક્ટ શેપ નથી આપતો, એ ઢળાઈ જાય છે. તો એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ મિશ્રણને હવે થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને મૂકી દઈશું સાઈડમાં. હવે બીજી તરફ આ જ્યારે મિશ્રણ ઠંડુ થઈ ગયું હતું ત્યારે હું જ્યારે પણ ચકરી બનાવું છું તો હું આ રીતે જે કેક બનાવતી વખતે આઈસિંગ માટે પાઇપિંગ બેગનો યુઝ થાય છે એનો ઉપયોગ કરું છું. સંચા કરતાં આ ખૂબ જ કન્વિનિયન્ટ રહે છે. તમે આની જગ્યાએ દૂધની થેલી કે છાશની થેલીનો પણ ઉપયોગ કરી શકો છો, જેને આપણે આવી રીતે ગ્લાસમાં ગોઠવી દઈશું. ત્યારબાદ આની અંદર આપણે તૈયાર કરેલું મિશ્રણ નાખીશું, એટલે પરફેક્ટ તમને ગ્રીપિંગ પણ મળશે આને પાથરવાની, અને આરામથી તમે પાડી પણ શકશો. સંચામાં એવું થાય છે કે વારે ઘડી તમારે સંચો ખોલવો બંધ કરો એટલે સંચો પણ ગંદો થાય છે અને ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. જો આ રીતે તમે કરો છો તો ફટાફટ એ થઈ જાય છે. તો 2 ચમચા જેટલું મેં મિશ્રણ નાખ્યું છે. મિશ્રણ ઠંડુ થયું એટલે થોડુંક થીક થઈ ગયું છે. તો આ રીતની એની થિકનેસ હોવી જોઈએ. હવે નીચેથી આપણે થોડુંક કટ કરી લેશું, એટલે જેવી જાડી કે ઝીણી કરવી હોય એ પ્રમાણે તમારે અહીંયા કને કાપો લગાવવાનો. આખા વર્ષ માટે જ્યારે મુહૂર્તને એટલે કે બટેટા સાબુદાણાની ચકરીને જ્યારે આપણે સ્ટોર કરીએ છીએ તો એને તડકામાં સુકાવવું ખૂબ જ જરૂરી છે, જેથી એની અંદરનું તમામ જે મોઇશ્ચર છે દૂર થઈ જાય તો જ આપણે એને એરટાઇટ કન્ટેનરમાં સાચવી શકીએ છીએ. ઘણા લોકોના ઘરમાં તડકો બહુ આવતો નથી હોતો તો તમે પંખા નીચે પણ સૂકવી શકો છો. જ્યારે એકદમ સુકાઈ જાય ત્યારબાદ એને થોડોક તડકો દઈ દેવો 1 કે 2 દિવસ માટે, જેથી તમે લાંબા સમય સુધી એને સ્ટોર કરીને રાખી શકો છો. અહીં તમે જોઈ શકો છો કેટલું કન્વિનિયન્ટ અને ઇઝી છે આ રીતે ચકરી પાડવાનું. તો જો અત્યાર સુધી આ ટેકનિક ક્યારે પણ ટ્રાય ન કરી હોય ને તો જરૂરથી કરજો. હવે આ ચકરીને ઘરમાં જ્યાં પણ વધારે તડકો આવતો હોય ત્યાં મૂકી દેવાનું, જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સુકાવવાની છે. તો એ પ્રોપર સુકાવવું જરૂરી છે. હવે જો તમને ચકરી ન બનાવે તો આવી રીતે સીધું કરી શકો છો. તો મને આ વે બહુ કન્વિનિયન્ટ લાગે છે ને ઇઝી લાગે છે. ફટાફટ પડાતી આવે છે અને ભરવામાં પણ વાંધો નથી આવતો. તો આ રીતે આપણે ઝીણી કે જાડી કરી શકીએ છીએ. અત્યારે આપણે નોઝલ થોડુંક જાડું કાપ્યું હતું, કારણ કે આ જ્યારે સુકાશે ત્યારે થોડીક શ્રિંક થશે ને સાઇઝમાં પણ ઘટી જશે. તો આ રીતે મેં અહીંયા બધે જ મિશ્રણમાંથી મૂર્ખા પાડીને તૈયાર કરી લીધા છે, જેને આપણે આખા દિવસ માટે સુકાવવા માટે મૂકી દઈશું. અત્યારે તડકાનો ભાગ ઓછો હતો એટલે મને આને સુકાવતા 2 દિવસનો સમય લાગ્યો છે. તો તમે જોઈ શકો છો આટલા મિશ્રણમાંથી આટલું બધું તૈયાર થયું છે. હવે 2 દિવસ બાદ સુકાઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે વજનમાં અત્યારે લગભગ 1 કિલો ને 800 ગ્રામ જેટલું તૈયાર થયું છે. તો 3 કિલોમાંથી તમારું આટલું મિશ્રણ તૈયાર થશે. હવે આને તમે એરટાઇટ કન્ટેનરની અંદર સ્ટોર કરીને મૂકી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે કેટલી સરસ તૈયાર થઈ છે. 2 આંગળીની મદદથી તૂટતા જ આ તૂટી ગઈ છે, અને જ્યારે તમે તળશો તો આ જ તમને રિઝલ્ટ જોવા મળશે. તો આ રીતે જ્યાં સુધી પ્રોપર સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે સૂકવાનું છે. હવે હું તમને અહીંયા તળીને પણ બતાવી દઉં. તો તળતી વખતે તેલ છે એ સારું ગરમ હોવું જોઈએ. જો ધીમા તાપે તમે એને તળશો તો અંદરથી એ ચવડ થશે, અને એકદમ હાઈ ગેસની ફ્લેમ ઉપર તળશો તો એ વધારે આકરી થઈ જશે. તો પહેલાં તેલને ગરમ કરી લેવાનું, પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લઈશું અને પછી આપણે તળીશું, એટલે પ્રોપર આપણી મૂરખ છે એ તળાઈને તૈયાર થશે. તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાની મૂરખ આપણી તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આને થોડુંક ઠંડુ કર્યા બાદ તમે એરટાઇટ કન્ટેનરની અંદર એને સ્ટોર કરીને રાખી શકો છો. જો ગરમ ગરમ તમે સ્ટોર કરશો તો વરાળને કારણે પણ એ સોફ્ટ થઈ જશે. તો એ વાતનું ધ્યાન રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રીત તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. તમે મારી રેસિપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ જરૂર જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થશે. હું ફરી મળીશ આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.